મારું દુઃખ લાગે એટલે આ બધું નહીં તો કામ નથી થતું. જો આટા કોઈ લાગતું નથી. આટા માર્યા કરે એમનો મારે તો કરવું એવું લાગતું આટા મારે ઉંમરના લીધે કામ નહીં લીપમાં થતું. નથી લાગતા. ઉંમરમાં નથી કે ઉંમર થાય મારે ને કામ કરું કે શરીરમાં કાંઈ રોગ નથી. બસ કોઈ રાખે તો કરું ને. કોઈ રાખતું નથી. લીપમાં જતા ઘણી લીપ ફરે ના પાડી બધાએ. 25 જણાએ ફોન નંબર લીધો, કોઈને ફોન આવે જ નહીં કામનો. ઉંમરની નમસ્કાર, જય શ્રી કૃષ્ણ દોસ્તો, સ્વાગત છે તમારું ફરી એક નવા એપિસોડમાં. આજે એક એવા નિરાધાર દાદા દાદીને મળવા માટે આવ્યા છીએ કે જેમાં દાદા દાદીની ઉંમર 70 વર્ષ ઉપરની ઉંમર છે. સાથે સાથે એક દીકરો છે કે જો મંદબુદ્ધિ છે અને હાલમાં એમ કહી શકાય નહીં કે દાદાને ઘર ચલાવવામાં તકલીફ પડે છે. એમ કહી શકાય ને ઘરમાં ખાવા માટે કરિયાણું નથી અને ભાડાના પણ પૈસા નથી અને લાઇટ બિલના પણ પૈસા નથી. તો ચાલો દાદા દાદી સાથે વાતચીત કરીએ અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ કે દાદા દાદીને અત્યારે શું શું મુશ્કેલીઓ પડે છે અને કેવી પરિસ્થિતિ સાથે પોતાનું જીવન ગુજારી રહ્યા છે. તો ચાલો દાદા દાદી સાથે વાતચીત કરીએ. દાદી, શું નામ છે તમારું? શાંતાબેન. 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 દાદી, પરિવારમાં કોણ કોણ છે અત્યારે? અમારા પરિવારમાં હું તમારા દાદા છોકરો ને છોકરો. દાદા પહેલા શું કામ કરતા દાદી? હીરા. હવે દાદાથી કઈ કામ થતું નથી. દીકરા દીકરી નથી કોઈ? દીકરી સતી કેદુની હારે દેશમાં છે. અને દીકરો? દીકરો કામે જાય. એ વળી કામ છું હોય તો લાવે ને રાખે તો, નકર વળી પાછો આંટાઈ મારવા મળે, પાછો ઘેરે વીયો આવે. કેમ, કઈ તકલીફ છે દીકરાને? એવું મગજ એવું હોય એનું. મગજ નથી કામ કરતું. એવું નાનું મગજ હોય ને એ કામ નથી કરતું. ચાલે પણ દે ને એમ કે આલ્યો 200 રૂપિયા વાપરો કે એવા માણસો હોય ને ઘણા ઘેરે દૂધ ચાહીને ન હોય તો કે લેતો જ હાલે ભાઈ. તો એવો હોય ને, ઘણા હોય ને. આપણી કઈ બધાય તો હરખ્યા ન હોય આપણે. તો દાદી, અત્યારે ઘર ચલાવવામાં શું શું તકલીફ પડે જણાવજો. ચોખા, ઘઉં, સામુરસ, તેલ, ઘઉં ને અનાજ આપણે જોવે તો ખરું જ ને બધું. એવું બધું રસોડાનું સામાન જોવે જ ને બધું એવો. તો અમારા દાદાથી કામ નથી થતું દાદી? નહીં, કાંઈ તમારા દાદા કામ જ નથી કરતા. આમને જો આટા માર્યા કરે આમનો. તો અત્યારે ઘર કઈ રીતે ચલાવો દાદી આવી રીતે? બસ તમારે જેવો હોય ને, કોઈ આવો આ ભાઈ જેવા કોઈ હોય એવા તો હોય ને, સહકાર દેવાવાળા ન હોય. કોક તો હોય ને કંઈ હાવ બધા આપણી જેવા થોડા હોય. કંઈ કોઈ ચોખા દે, કોઈ ઘઉં દે, એવું દે જ ને બધા. ન દે એવું થોડું છે? કોઈ પૈસા દે. તો મારા દાદા પેલા હીરામાં કામ કરતા હતા, હીરામાં કામ કરતા હતા. હવે કામ નથી થતું દાદી? નહીં, નહીં તો કામ નથી થતું. જો આટા કોઈ લાગતું નથી. આટા માર્યા કરે એમનો. મારે તો કરવું એવું લાગતું. આટા મારે ઉંમરના લીધે કામ નહીં લીપમાં થતું. નથી લાગતા. ઉંમરમાં નથી કે ઉંમર થાય ને એટલે એમ કે તમારે તમને ન લીપમાં રહે. નહીં, દાદાથી 1 રૂપિયાનું કામ નથી થતું. કાંઈ નહીં. દાદા આટા જ મારે. ઉંમરના લીધે કામ નહીં થતું. ઉંમરના લીધે કોઈ રાખતું નથી. દાદી, આવી રીતે ઘરમાં જીવન ગુજારવું કેટલી તકલીફ પડે? ઘણી તકલીફ પડે ભાઈ. કોઈ મારા માતાના ઘરના આપે, કોઈ સહકાર આપે, કોઈ અનાજ પાણી પૈસો આપે. બીજું શું કરે આમાં? શું કરે બધાય? એમ થાય ને કે દીકરીને આવું છે તો આપણે આપીએ. એમ ન થાય બધાયને. બીજું શું હવે કરવાનું? બધાય છે કોઈ નેરે આપણે કંઈ આમાં. તો દાદી, અત્યારે આ તમે જે ઘરે રહ્યો છો એ ઘર ભાડાનું છે કે પોતાનું છે? આ ભાડાનું છે, પોતાનું નથી ભાઈ. ભાડાનું છે. 5,500 ભાડું છે. તો દાદી, આટલું બધું ભાડું, લાઇટ બિલ, ઘરનું કરિયાણું, દાદાની ઉંમર એટલી છે, તમારે આટલી મોટી ઉંમર છે, તો આ બધું કઈ રીતે કરો દાદી? એ કહું તો સૌ કોઈ એવા હોય જ ને, ન હોય એવું થોડા હોય. ભીખ માગે. મારા ભાઈઓના છોકરા રહ્યા તે એમ કે ઓલો કે આજકાલ હું ભાડું ભરી દઈ, હોલી ખેરે ઓલો ભાડું ભરી દે, એમ ન કે. બધા એવા હોય જ ને. આપણી જે ગરીબ માટે તો ઘણા સહકાર દેવાવાળા ન હોય. કોઈને બાળબસા ન હોય તો એમ કે અમે બાળબસા નથી, તમે સહકાર દેવું તમને. દે તો ખરા ને, કંઈ ન દેવું થોડું છે એમ. એમ એટલે ઘણાને હોય ને એવા. કોઈ બેહવા આવ્યો હોય તમારે જેવા કે લ્યો 500 રૂપિયા સા દૂધના લે, 60 દૂધના લઈ લો. એમનું હોય જ ખરા ને, કંઈ ન હોય એવું થોડું છે બધાય. બધાય તો આપણે હેરખ્યા ન હોય ને આમાં. આપણે બધા પૈસાવાળા હોય, કોઈ આવા હોય. ગરીબ જાજા, પૈસાવાળા જાજા ને ગરીબ વધારે. દાદી, ભાડું કેટલા મહિનાનું બાકી છે જણાવજો. આ 2 મહિના, અત્યારે 2 મહિનાનું થઈ ગયું. 2 મહિનાનું ભાડું ચડી ગયું છે. લાઇટ બિલ 1 મહિનાનું જો આવી ગયું. હવે લાઇટ બિલ કેટલું બાકી છે દાદી? 500 રૂપિયા આવે. 500 રૂપિયા લાઇટ બિલ. લાઇટ બિલ 500 આવે. હોય એવું તમને ભાઈ કહી દઈએ ને, શું કરો ને અમે. ના ના, નહીં, આપણા રૂપિયાનું ભાઈ હરામનું કોઈનું અમારે ખાવું નથી ભાઈ. અમે હોય એવું હોવ ને કહી દઈએ છીએ. સાચી વાત. અમારે કોઈને ન હોય તો ભૂખ્યા રહેવું, પણ કોઈનું આવું નહીં કરવાનું ભાઈ. ના ના, સાચી વાત. આપણે કોઈનું નહીં, દગાથી માલથી કોઈનું કામ નહીં કરવાનું. આંગણે આવ્યો હોય એને આપણે ચોખ્ખું જ કહી દેવું, હાસું જ કહી દેવાનું ભાઈ અમારે આવી રીતની તકલીફ છે બધી. એ કરિયાણામાં અત્યારે ઘરમાં શું શું છે જણાવજો ને શું શું તકલીફ પડે છે તમને? ઘઉં, ચોખા, દાળ, મગ દાળ, આપણે ખીચડી ભેળવીએ, તેલ. કાંઈ નથી અત્યારે? અત્યારે થોડું થોડું હોય ને
એ અમે સલાવીએ બાકી કાંઈ નથી અને બીજું ન હોય સલાવીએ તમે થોડું હોય એ બધું ગોદવવાનું આપણા જે હોય ઈ થોડુંક હોય ઈ કરી નાખીએ. દાદી કાંઈ નહીં, રડોમાં અમે તમારા દીકરા જેવા છીએ અને આપણો વિડીયો જે લોકો જોઈ રહ્યા છે બધાને અપીલ કરશું કે આવનારા સમયમાં તમારું ભાડું ભરાઈ જાય, તમારું લાઇટ બિલ ભરાઈ જાય અને તમને રાશનમાં સપોર્ટ થાય એવો પ્રયત્ન કરશું. હો દાદી, તમે રડતા નહીં. હો દાદી. રડીએ હું ભાઈ આમાં, તમે અમારા દીકરા સવા બીજું શું કરીએ. ના ના, સાચી વાત છે દાદી. દુઃખ થાય કેમ કે એક દીકરો છે એ પણ મંદબુદ્ધિ છે, આટલી તમારી મોટી એ કામ કરે, ક્યારેક ન કરે, ક્યારેક હારમાં હોય તો વળી કરે, થયું હોય તો. હવે એનો મગજ પ્રમાણે ભાઈ કામ કરે, આપણે કોઈને કહેવાય થોડું. એ તમારા જેવા ભાઈ છે હારે લઈ જાય એમ કે મારી હું લઈ જાઉં છું, તમે ઉપાધિ શું કામ કરો છો? થાય હું તમ તાર પૈસા આપી જાય, ઘેર આવીને દઈ જાય, બસ ને. કે ઘણા હોય ને આપણી જેવા તો બધાય એવું છે બધું. દાદી કારણ કે દુઃખ થાય કેમ કે તમારી ઉંમર 70 વર્ષ ઉપરની છે અને કરવું કેમ કરીએ હવે કયો. દીકરા જ્યારે અત્યારે તમારે દીકરાને સપોર્ટની જરૂર હોય ત્યારે દીકરો સપોર્ટ નહીં થાય તો તકલીફ પડે, બહુ બધી પડે, તકલીફ. પણ શું કરીએ આપણે કયો. સાચી વાત છે દાદી. કાંઈ નહીં, રડતા નહીં, અમે તમારા દીકરા જ છીએ અને જ્યારે પણ જરૂર પડે ત્યારે અમને યાદ કરજો દાદી. અમારાથી જે પણ થાય, લોકો આપણો વિડીયો જોઈ રહ્યા છે, લોકોને પણ આપણે અપીલ કરશું કે જેમના લીધે તમારે આવનારા સમયમાં તકલીફ નહીં પડે. હો દાદી. દાદા શું નામ છે તમારું? ખીમજીભાઈ. ખીમજીભાઈ. અને દાદા પરિવારમાં કોણ કોણ છે અત્યારે? પરિવાર ચંદ્ર છોકરો મનબુદ્ધિનો છે. છોકરો મંદબુદ્ધિનો છે દાદા. તો દાદા અત્યારે ઘર ચલાવવામાં શું શું તકલીફ પડે? આ શા, ખાંડ, તેલ, ઘઉં, ચોખા કાંઈ નથી કરવા. એમ તો છે હોય ને, આગળ પાછળ હાલ્યા કરે. ચાર દાદા પરિવારમાં કોણ કોણ છે જણાવજો. અત્યારે પરિવારમાં અત્યારે તો છોકરો કામે જાય એ ને 2 માણસ. છોકરો શું કામ કરે દાદા? લોખંડમાં જાય, શાલીખંડ બંધ થઈ ગઈ રાની. લોખંડમાં કામ, હેસો પાલ, જ્યાં ફરતું કામ હોય. છોકરો એટલે છોકરાને કઈ તકલીફ છે દાદા? મન ભાઈ એક મગજ નથી કામ કરે, જલમથી મંદબુદ્ધિ છોકરો. મનબુદ્ધિ છે. કામ કરે તો કર્યા જ કરે ને બોલે તો બોલ્યા કરે, મારવા દોડે, મારવાય તોડે. એનો મગજ અમે કાંઈ બોલી દઈએ ને પછી શાંત પડી જાય. શાંત પડી જાય. હા, એ તો દાદા અત્યારે ઘરમાં શું શું તકલીફ પડે કેમ કે તમારી ઉંમર મોટી ઉંમર મારે કામ કરું કે શરીરમાં કાંઈ રોગ નથી, કોઈ રાખે તો કરું ને. કોઈ રાખતું નથી. લીફમાં જતા ખરી લીફ ફરે ના પાડી બધાએ. 25 જણાએ ફોન નંબર લીધો, કોઈને ફોન આવે જ નહીં કામનો, ઉંમરની હિસાબે. ઉંમરના લીધે નથી રાખતા. તો દાદા આ ઉંમરે જ્યારે આજે તમારે આરામ કરવાની ઉંમર છે, તો શું કરવું? ઘરમાં કમાવાની બધી. અને આટલી મોટી ઉંમરે જ્યારે કામ કરવું પડે, દીકરાનો સપોર્ટની ઉંમર કેટલી તકલીફ થાય તો દાદા? શું કરવું? તો મરી થોડું જવાય, દાબીને થોડું પડે, કોઈકને કહેવાય. સાચી વાત. આપઘાત તો કોઈ કરવું નહીં, કોઈકને કહું આમ છે તો 20 10 આપે ને માણસ, કો આવે કહું મોહન દાઢી આપે 15 આપે. દાદા અત્યારે જણાવજો કે તમને અત્યારે શું શું તકલીફ પડે છે અને શું શું જરૂર છે, જેમના લીધે આપણો વિડીયો ઘણા લોકો જોઈ રહ્યા છે, તો આપણે એમને અપીલ કરીએ કે તમને સપોર્ટ કરે. આ દવાના પૈસા હાલે તો આ અંગૂઠાની તકલીફ છે, લોટની બંધાતો પૈસા હાલે તો ત્યાં લઈ જાય ને, ફોટા પડે ને. સરકારી કાંઈ લાગુ ન પડ્યું તો ફ્લેટમાં લઈ જાઓ. બીજી શું શું તકલીફ પડે દાદા? બીજી તો આ જીવન જરૂર દવાનું હોય. દાદા ઘરમાં શું શું તકલીફ પડે અત્યારે? આ ઘઉં, ચોખા, તેલ, મગદાળ, ચોળ દાળ ને ભાડું, લાઇટ બિલ બધું ભરવું પડે. ભાડું કેટલું દાદા ભાડું જણાવજો? 5500 ભાડું. 2 મહિના બાકી છે આપવાનો, સાલો મહિનો, ત્રીજો મહિનો. ત્રીજો મહિનો હા, થઈ ગયો. લાઇટ બિલ લાઇટ બિલ બાકી છે. હા ભરવાનું બાકી છે. આટલી મોટી ઉંમરે આ બધું કરવું કેટલી તકલીફ તો પડે શું દાદા? કરું? તો હવે છોકરા મનમાં આવે ને ન આવે, આપે ન આપે. છોકરો મન બુદ્ધિનો છે એટલા એ જ માટે. તકલીફ વધારે છે. લાવે તે લાવે, લાવે તે. લાવે તે 5000 લાવે, 4000 લાવે. અત્યારે 10,000 માં ઘરમાં અત્યારે કામ ન થયું હોય તો કોઈ દે નહીં ને પૈસા. તે દાદા તમે રડતા હતા કેમ હમણાં? મારું દુઃખ લાગે એટલે કેમ? આ બધું. શું તકલીફ છે અમને જણાવો. અમે આપણો વિડીયો લોકો જોઈ રહ્યા છે, એમને આપણે અપીલ કરી કેમ આ તમે તો રડો છો? સસમાન તકલીફ છે, એ દેખાતું. દેખાતું નથી ને ઘર ચલાવવામાં ખાવામાં તકલીફ પડે એટલા માટે રડો છો? હે દાદા કેમ તમે રડો છો જણાવજો અમને. હા, આંખોની તકલીફ છે, આંખોની તકલીફ છે. ખાવા દૂરના તો લેવાનું, ખાવાનું છે. દૂધના નથી થતા દાદા? કાલ મંદિરે જ પૈસા લેવો, રામપરામાં 6 વાગે તો ત્યાં 3:30 પછી મંદિરેથી પૈસા લેવા? એક હરિભગત હોય ને વરાસા બધા જાણી જઈ આપે. આટલી બધી તકલીફ છે હા, આટલી મોટી ઉંમરે કબૂતર જોવાર ખવડે જઈ ઓહ. પૈસા હોય.
બહુ બધી તકલીફ પડે કેમ દાદા? આટલી તો શું કરવાનું? ગઢે ગઢ પણ આ બધું કરવું પડે, આટલું માગીને લાવવું પડે. એની દાદા હવે રડતા નહીં, આપણે લોકોને અપીલ કરશું જેમનાથી તમને સપોર્ટ મળે. હવે દાદા હવે તમે રડતા નહીં હો. દોસ્તો જોઈ શકો છો કે દાદા દાદી છે, જેમાં દાદાની 75 વર્ષની ઉંમર છે, સાથે સાથે દાદી છે કે જેઓની 73 વર્ષની ઉંમર છે. આટલી મોટી ઉંમરે દોસ્તો એમ કહી શકાય એક છોકરો છે કે જેઓ મંદબુદ્ધિનો છે અને જેમના લીધે એટલી તકલીફોનો સામનો કરી અને પોતાનું જીવન ગુજારી રહ્યા છે. દાદા મંદિરે જાય અને ત્યાં કોઈ પણ હરિભગત આવે તો 10-20 રૂપિયા આપે, જ્યાંથી દૂધની થેલી લાવી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે. ઘરનું ભાડું 5500 ભાડું 2 મહિનાનું ચડી ગયું છે અને હાલમાં 3જો મહિનો ચાલી રહ્યો છે. લાઇટ બિલ પણ 2 મહિનાનું બાકી છે. સાથે સાથે ઘરમાં કરિયાણું પણ નથી હોતું. તો આવી પરિસ્થિતિ સાથે દાદા દાદી જીવી રહ્યા છે. તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો દોસ્તો. નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે, એમાં અમારો કોન્ટેક્ટ કરો. આપણે બધા જ સાથે મળીને આવનારા સમયમાં દાદાને રાશનમાં સપોર્ટ કરીએ, દાદાને લાઇટ બિલમાં સપોર્ટ કરીએ, દાદાને ભાડામાં સપોર્ટ કરીએ, જેમના લીધે આવા દિવસો નહીં જોવા પડે અને દાદા દાદી સારી રીતે જીવન જીવી શકે. તો મળીએ છીએ એક નવા એપિસોડમાં, નવા વ્યક્તિ સાથે, નવા ઉમ્મીદ સાથે, નવા વિચાર સાથે. જય હિન્દ, જય ભારત.